નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત ધોરણ 5માં જે અંગ્રેજીનું પેપર છે વિદ્યાર્થી મિત્રો, એ પેપરના અભ્યાસ માટેનું એક આદર્શ મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય તેનો ખાસ અભ્યાસ કરજો. પ્રશ્ન નંબર 1માં આપણને એક પેરેગ્રાફ આપશે. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. જેમાં તમારે પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નના જવાબ તમારે છે એ તમારે ઉપર આપેલા પેરેગ્રાફમાંથી લખવાના છે. તો અહીં આપેલો છે પેરેગ્રાફ, અભ્યાસ કરી લઈએ. નડા બેટ ઇઝ અ બોર્ડર લોકેશન ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકો સુઈગામ, બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક બોર્ડરનું લોકેશન જગ્યા છે. ઇટ ઇઝ ડેવલપેડ એઝ અ ટુરિસ્ટ પોઈન્ટ બાય ધ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી તેને એક જે ફરવાવાળા ટુરિસ્ટ આવે છે એના માટેનો એક પોઈન્ટ છે, જગ્યા છે, એનો વિકાસ કરવામાં આવ્યો છે. ઇટ ઇઝ નોન ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ. તે સીમા દર્શન પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. ઇટ ઇઝ ફેમસ ફોર નડેશ્વરી માતા ટેમ્પલ, ઇન્ડો પાક બોર્ડર એન્ડ બીએસએફ પરેડ. તે છે નડેશ્વરી માતાના મંદિર માટે ઓળખાય છે, ઇન્ડો પાકિસ્તાન બોર્ડર માટે ઓળખાય છે અને બીએસએફનું પરેડ છે એના માટે ઓળખાય છે. તો આના ઉપરથી આપણે જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ નડા બેટ ફેમસ ફોર? શેના માટે પ્રખ્યાત છે? તો અહીંયા આપેલું છે છેલ્લામાં, તો નડા બેટ ઇઝ ફેમસ ફોર નડેશ્વરી માતા ટેમ્પલ, ઇન્ડો પાક બોર્ડર એન્ડ બીએસએફ પરેડ. બીજું આપેલું છે, ઇઝ નડા બેટ નોન ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. તો જવાબ લખવાનો યસ, નડા બેટ ઇઝ નોન ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ. નંબર 3માં આપેલું છે, ઇટ ઇઝ ડેવલપેડ બાય ધ ગુજરાત ટેકનિકલ ડિપાર્ટમેન્ટ. ટેકનિકલ ડિપાર્ટમેન્ટ તરીકે એનો વિકાસ કરવામાં આવ્યો છે? ના, ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તરીકે એના દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. તો એ વાક્ય છે એ ફોલ્સ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન આપણે આ રીતનો પૂછાશે. બીજો પ્રશ્ન છે, જેમાં આપણે રાઇટ ડાઉન અનધર મિનિંગફુલ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ લેટર ગિવન બિલો. તમને અહીં એક મૂળાક્ષર અક્ષર આપેલો છે એબીસીડીમાંથી, તેની ઉપરથી બનતો કોઈ પણ એક શબ્દ તમારે લખવાનો છે. તો એબીસીડીમાંથી કોઈ પણ અક્ષર છે તમને આપી શકીએ. અહીં ઈ આપેલો છે તો ઈ ઉપરથી એગ, એલિફન્ટ કોઈ પણ બનાવી શકાય. આપણે એલિફન્ટ બનાવ્યું તો ELEPHANT. વિદ્યાર્થી મિત્રો, તમને ઈ ઉપરથી આવડતો હોય કોઈ પણ એક મિનિંગફુલ વર્ડ લખવાનો છે. M ફોર આપણે મંકી લઈએ, MONKEY. S ઉપર સ્ટડી, સ્ટેન્જર, સ્ટેપ, તમે કોઈ પણ લખી શકો. એ ઉપરથી એપલ, તો APPLE. તો આ રીતે તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3માં આપણને અહીંયા એક મેચિંગ આપેલું છે, જોડકું મેચ ટેબલ A અને B. ટેબલ A અને B જોડવાનું છે. અહીં આપણને ગુડ, તો ગુડ સાથે કયો શબ્દ વળગીએ? તો ગુડ મોર્નિંગ. તો પહેલામાં આવશે ગુડ મોર્નિંગ, બીજામાં આવશે સ્ટેન્ડ અપ એટલે કે ઊભા થાવ, ત્રીજામાં આવશે રેઝ યોર હેન્ડ, તમારા હાથ ઊંચા કરો, નંબર 4માં આવશે સિટ ડાઉન, બેસી જાઓ, અને 5માં આવશે કીપ સાયલન્સ, શાંતિ રાખો. તો અહીં જે શબ્દ સમૂહ આપેલા છે, શબ્દ સમૂહને લાગતા વળગતા એ અને બીને જોડવાના છે. તો આવું જોડકું તમને કોઈ પણ જગ્યાએથી પૂછી શકે. પ્રશ્ન નંબર 4માં આપેલું છે, સ્ટડી ધ ટેબલ, રીડ ધ એક્ઝામ્પલ, રાઇટ 5 સેન્ટેન્સ. ટેબલ આપેલું છે, જ્યાં આપણે શુડ અને શુડ નોટ, શુડ એટલે કરવું જોઈએ, શુડ નોટ એટલે ન કરવું જોઈએ. તો એ શબ્દો આપેલા છે, એની ઉપરથી આપણે અહીં એક્ઝામ્પલમાં વાક્ય આપેલું છે, વી શુડ બ્રશ ટીથ એવરી ડે. તો એ રીતનું બનાવવું જોઈએ. તો વી શુડ ગ્રો ટ્રી, વી શુડ ટેક બાથ એવરી ડે, વી શુડ નોટ ટીઝ એનિમલ, પ્રાણીઓને ચીડવવા ન જોઈએ, વી શુડ નોટ થ્રો રબીશ, કચરાને ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં, વી શુડ નોટ પ્લે મિસચીફ ઇન ક્લાસ, ક્લાસમાં મિસચીફથી રમવું જોઈએ નહીં, માચિસ બોક્સથી રમવું જોઈએ નહીં. તો આ રીતનો આપણે જવાબ વાક્ય બનાવી શકાય. ટૂંકમાં વી શુડ કરવું જોઈએ, ન કરવું જોઈએ તો વી શુડ નોટનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. એના પછીનો પ્રશ્ન નંબર 5માં આપેલું છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પહેલો એ છે, વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે લખવાનું છે. તો યોર નેમ, તમારું નામ, તો માય નેમ. વિદ્યાર્થી મિત્રો,
માય નેમ ઇઝ ઓમ. તો તમારે એ રીતે લખવાનું છે. તો તમારું નામ શું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. માય નેમ ઇઝ ઓમ. તો તમારું નામ શું છે? નંબર 2 માં હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર. તમારા ઇંગ્લિશ ટીચર કોણ છે? તો હુની જગ્યાએ પણ તમે નામ લખી શકો કે કોઈ પણ એક્ઝામ્પલ સંજયભાઈ છે તો સંજયભાઈ ઇઝ માય ઇંગ્લિશ ટીચર અથવા માય ઇંગ્લિશ ટીચર ઇઝ સંજયભાઈ. તો આ રીતનો જવાબ લખી શકો. નંબર 3 માં છે વેર ઇઝ ધ કેટ. બિલાડી ક્યાં છે? ધ કેટ ક્યાં છે? ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. તો આ રીતે આપણે જવાબ લખવાનો છે. તો આ રીતના પ્રશ્નો આ રીતના આપણને પૂછાશે. નંબર 6 માં આપેલું છે મેક વન સેન્ટેન્સ ફ્રોમ ફોલોઈંગ વર્ડ્સ. આપેલો શબ્દ છે એની ઉપરથી કોઈ પણ એક વાક્ય. કાઇટ તો ઇટ ઇઝ અ કાઇટ. કાવ તો ઇટ ઇઝ અ કાવ. ફાર્મર તો હી ઇઝ અ ફાર્મર. પેન્સિલ તો ધીસ ઇઝ અ પેન્સિલ. ધેટ ઇઝ અ પેન્સિલ. ઇટ ઇઝ અ પેન્સિલ. કાર તો ધીસ ધેટ ઇટ. કોઈ પણ એવો શબ્દ ઉપયોગ કરીને તમે એવા વાક્ય બનાવી શકો છો. પ્રશ્ન નંબર 7 માં આપણને આપેલો છે કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન બિલો. નીચે આપેલા યોગ્ય શબ્દ વડે ડાયલોગ પૂર્ણ કરવાના છે. અહીં સન્ડે, આઈ એમ ગુડ, મને સારું છે. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, હું સ્કૂલે જઈ રહ્યો છું. લેટ્સ પ્લે, ચાલો રમીએ. અને રિમેમ્બર, યાદ કરવું. તો આના ઉપરથી આપણે મીના અને રીના વચ્ચે છે. મીના કહે છે હેલો રીના, હાવ આર યુ, કેમ છો? તો જવાબ અપાય આઈ એમ ગુડ, મને સારું છે. તો પહેલામાં જવાબ આવશે આઈ એમ ગુડ. તો મીના પૂછે વેર આર યુ ગોઈંગ, તો ક્યાં જઈ રહી છો? તો રીના જવાબ આપે છે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. તો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ બીજી ખાલી જગ્યામાં આવશે. મીના કહે છે બટ ટુડે ઇઝ સન્ડે, આજે તો રવિવાર છે. તો રીના કહે છે ઓ આઈ ડીડ નોટ રિમેમ્બર, મને યાદ નહોતું. તો રિમેમ્બર શબ્દ ચોથામાં આવશે. તો મીના કહે છે લેટ્સ પ્લે, ચાલો આપણે રમીએ. ઇન ધ ગાર્ડન, લેટ્સ પ્લે ઇન ધ ગાર્ડન, ચાલો આપણે ગાર્ડનમાં રમીએ. તો આ રીતના તમારે ડાયલોગને પૂર્ણ કરવાનો છે. પ્રશ્ન નંબર 8 માં આપેલું છે રાઇટ 5 to 6 સેન્ટેન્સ યુઝિંગ ફોલોઈંગ પોઈન્ટ. ફાઉન્ટેન, સ્વિંગ્સ, ટ્રીઝ, બલૂન મેન, ફ્લાવર, અ ટી સ્ટોલ. તો ધેર આર કે ધેર ઇઝ વડે વાક્ય બનાવી શકાય. તો ધેર એક વચનમાં ધેર ઇઝ આવે, બહુવચનમાં ધેર આર આવે. તો ધેર ઇઝ અ ફાઉન્ટેન ઇન ધ ગાર્ડન. ધેર આર સ્વિંગ્સ ઇન ધ ગાર્ડન. ધેર આર મેની ટ્રીઝ ઇન ધ ગાર્ડન. There is a balloon man in the garden. There are many flowers in the garden. There is a tea stall near the garden. તો આ રીતના આપણે વાક્ય બનાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5ના અંગ્રેજીનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.